અય તમને કહું સાંભળો તો આ વાતું થાય બારી સાચી છે? હું પણ વાતું થાય છે. અરે હીરાને ગેસ બંધ કરી દીધો છે, હવે બાટલા નહીં મળે, લાઈનમાં ઊભું રહેવું પડે છે. એ ગમી કરે, ભારતને કાંઈ ફરક ન પડે. क्या बात कर रहे रे बाबा? કેમ ફરક ન પડે? ભારતના જહાજોને આવવા જવાની પરવાનગી છે, ટેન્શન લેમાં તું. खाओ माँ कसम। અને એ બંધ થઈ જાય ને તો એનું સોલ્યુશન છે. સોલ્યુશન? કેવું સોલ્યુશન? आप भी ठीक करके देते અરે વાલી, ગેસ નહીં મળે ને તો આપણી પાસે સૂર્ય કુકર તો છે જ. સૂર્ય દાદા કેદી કામમાં આવશે? અને જો એ નહીં હોય ને તો છેલ્લે ગોબર ગેસ તો છે જ. આપડા જે ઢોર છે એના છાણના ગોબર ગેસ બને, એ કેદી કામમાં આવશે? सही बात है। અને જો છેલ્લે ઈ નહીં હોય ને તો છેલ્લે ચૂલો તો છે જ. અને ઈ ન હોય તો? ઈ નહીં હોય તો પછી હોસ્ટેલ વાળી ટેકનિક અપનાવવી પડશે. હોસ્ટેલ વાળી ટેકનિક? ઈ વાળી કઈ ટેકનિક છે? अबे साले। તને ખબર હોસ્ટેલ વાળી ટેકનિક? તું તો હોસ્ટેલમાં ભણી છો, તે ક્યારે નથી વાપરી? લે ઇસ્ત્રી ટેકનિક. અમે હોસ્ટેલમાં બધું આના ઉપર જ કરતા. ચા, પાણી ગરમ, રોટલી બધું આમાં થાય બકા. પેલી આ સોસાયટીમાં જો કેટલી સારી સુગંધ આવે, કેવું કેવું બધા બનાવે. તારે કઈ નથી બનાવવું? આપણા ઘરમાં કોઈ સુગંધ જ નથી આવતી. હું ખાવું છું તમારે બોલો? મોહન થાળ બનાય. હવે એમાં કેટલું બધું ઘી આવે, ભાવ પૂછો પેલા ઘીનો. તો એક કામ કર, જીરા પૂરી ને શક્કરપારા બનાય. હવે શક્કરપારા ને જીરાપુરીમાં નકરો મેંદો હોય, થઈ જા કબજિયાત. તો સેવ ને ગાંઠિયા કરી નાખ. અરે યાર, એ સેવમાં ને ગાંઠિયામાં નકરું તેલ ભરાઈ જાય, કોલેસ્ટ્રોલ થતા વાર નહીં લાગે, ઉકલી જાહો આમનું. તો હું બનાવે તું? હું હેલ્ધી નાસ્તો બનાવે. હેલ્ધી નાસ્તો એટલે હું? મમરાન સેવડો. તેરા ભલા હો. मेरा जिंदगी बर्बाद हो गया। એ જમવાનું બની ગયું? ના નથી બનાવ્યો આજ. કેમ? હાલો ને આપણે બહાર જમવા જઈએ. હજી 2-3 દિવસ પહેલા તો બહાર જમીને આવ્યા આપણે. હવે અઠવાડિયામાં 2 વાર તો જાવું જ જોઈએ ભાઈ. લો, એવું કોને કીધું હોય? મારી મમ્મીએ કીધું હું કે જમાઈને 2 વાર અઠવાડિયામાં તો સારું ખવડાવજે. બહાર તો સારું જ બનાવે છે, ઘેરે સારું બનાવીને ખવડાવો એવી વાત કરી છે. प्यारी समझ गई। પણ હું છે લા બધું? કેટલી વાર કીધું છે, જે વસ્તુ જ્યાંથી લ્યો ને ત્યાં ઠેકાણે જ પાસે મૂકવાની. આ તો તુંય તૈયાર થઈ જાય. કેમ? ક્યાં જવાનું છે? તારા બાપા ન્યા તને જ્યાંથી લાવ્યો ને પાછી ન્યા જ મૂકવાની ઠેકાણે. ના ના, હું તો મજાક કરતી હતી, લાવો હું મૂકી દઉં. આ તો ભલે, બાકી જાય જંતર વગાડતી આગળ. લાવો ચાવી, ગાડી હું આકી. એક મિનિટ ઉભી રહે, પપ્પાને ફોન કરી દો. હાલો બાપુજી, કૂપન માં નામ કાઢી નાખજો. હવે આ ગાડી બદલી નાખો. કેમ? અમે આ ગાડી કેટલી ખટપટ કરવા માંડી છે, અને કેટલા મેન્ટેનન્સ નો ખર્ચો આવે છે. આટલા મેન્ટેનન્સ ના ખર્ચામાં તો નવી ગાડી આવી જાય. क्या बात कर रहे रे बाबा? અને તમે નવી ગાડી લઈ જાઓ ને તો તમારે ટેન્શન નહીં. ખટપટ તો તું એટલું કરશો, મેન્ટેનન્સ નો ખર્ચો તારા કરતા ગાડીનો ઓછો આવે. बात तो सही है। તો તને બદલી નાખું. હોલી ખેલે આ ક્યાં આપણે તૈયાર થઈને? અરે ભલે હોળી આવે છે ને તો લઈ આવો ને ખજૂર, ધાણી, પિચકારી, કલર ને બધું. તારે કયા કલર લાવવા બોલા? અમારે કાંઈ કલર ની જરૂર નથી, અમે બોલીને તાજ લોકો લાલ પીળા થઈ જાય, એટલે અમારે કઈ કલર ની જરૂર જ નહીં. अबे साले। किसने बनाया ये मुजस्सिमा? किसने बनाया ये मुजस्सिमा? તારો ફોન છે જા. આ તમારો ફોન છે? હા તો હવે કઈ નઈ, લાઈટ બંધ કરતી. अबे साले। ઉત્તરાયણ આવે છે તો 5 પતંગ મોકલાવો મારા વાલા. કેમ?
મફત આવતી લાગે છે કા સાયન્સ પેકિંગ લવ મેરે વાલા કોઈ તો ગામની લૂંટી લૂંટીને સગાવે છે પાછા કે છે 5 પતંગ મોકલાવું મારે વાલા હે મમ્મી આ હિપ્નોટાઇઝ કોને કહેવાય? લે બેટા તને હિપ્નોટાઇઝ એટલે નથી ખબર? હિપ્નોટાઇઝ એટલે કોઈને આપણા વશમાં કરી લેવું, એને આપણી આંગળીના ઈશારા ઉપર નચાવવું इसको कहीं देखा है અને આપણી ઈચ્છા મુજબ કામ કરાવવું, એને હિપ્નોટાઇઝ કહેવાય. લે ગાંડી, એને તો લગન કહેવાય. अबे साले મમ્મી હવે બીજો સવાલ, માના આંસુ અને પત્નીના આંસુમાં શું ફરક હોય? कंट्रोल मजनू જો બેટા, માની આંખમાં આંસુ આવે ને તો અહીંયા દિલમાં દર્દ થાય, અને પત્નીની આંખમાં આંસુ આવે ને તો પાકીટમાં દર્દ થાય. મમ્મી હવે ત્રીજો સવાલ, માના ચરણોમાં અને પિતાના ચરણોમાં શું હોય? मेरे को इस बार रिक्स लेने का ही नहीं है, बिल्कुल रिक्स नहीं लेने का. જો બેટા, માના ચરણોમાં સ્વર્ગ હોય અને પિતાના ચરણોમાં ચપ્પલ હોય. એ ફૂલ છે ગુલાબ. આ હું થયું બા, હું ભેકડા જાણે માર પાસે ડ્રેસ નથી એ કોઈ, કબાટ તો ભર્યો હવે. એ બધા જૂના થઈ ગયા છે. अबे साले તમે હું રોવો છો? પત્ની નથી. હવે હું શું તો ખરી જૂની થઈ ગઈ છે. प्यारी समझ गई. પપ્પા બોલ બેટા. મમ્મી કોને બહુ મારે છે? જો મમ્મી તને બહુ મારતી હોય તો આપણે બીજી નવી મમ્મી લઈ આવું. હવે સાનું મુના બેહોની એક ખાલી નવો ડ્રેસ લેવાની વાત કરું તો ઝાડા થઈ જાય છે. નવી મમ્મી લાવવી છે. બસ રવિવાર હોય ને એટલે સોફાનો ખૂણો પકડી લે ને હાથમાં મોબાઈલ નું ઠોઠિયું પકડી લે, એમ નહીં ઘડીક બહાર જાય એમ. आप भी ठीक करके देता हूँ. ઓય હમણાં આવું હો, દોસ્તારો જોડે બાર આટો મારતો. બસ રજા હોય એટલે આખો દી દોસ્તારે ભટકે રાખવાનું. ઘરમાં તો ટાટીએ તમારો 5 મિનિટ ટકતો નથી. જો તોડી નાખો ને. મેં કાંઈ નથી તોડ્યું હો. જો કેવું સામું બોલતા શીખી ગયા છે. મારે આજ દિવસો જોવાના બાકી રહી ગયા હતા. ये क्या हो गया? ये क्या सुन रहा हूँ मैं? જો તો જરીક કઈક કહીએ એટલે વાકી કરીને બેહી જાય. अबे साले કઈ બોલવાનું નહીં. મોઢામાં મગ ભીરા છે. ये भगवान क्या जुलुम है. હવે કેટલું જાગવું છે? કુવાન ખબર પડે છે કે નહીં? બસ સવાર ઉઠવામાં ખબર નહીં પડે. હોટાઈ જા સાનો મુના. બેટા આપણે 0 થી ચાલુ કર્યું હતું, અત્યારે 2 લાખ થઈ ગયા. એમાં તમારે એકલાનો હાથ નથી હો, મારોય પૂરેપૂરો હાથ છે. અરે પણ ફોલોવર ની વાત નથી કરતો, દેણાની વાત કરું છું. તો એમાં મારો જરાય હાથ નથી હો, ઈ બધું તમારું. આમ જો તો આ પપ્પા કેવા શાંતિથી બેઠા છે. કાલ ફટાકડા લેવાનું કીધું તો તરત ના પાડી દીધી. હમણાં જો મમ્મી પાસેથી માર ખવડાવું. હે પપ્પા, હાલો ને આપણે બે એક ગેમ રમી. કેવી કેમ? જો 2 સવાલ તમારે પૂછવાના, 2 સવાલ મારે પૂછવાના. સારું ચાલ. ચાલો પહેલા તમે મને 2 સવાલ પૂછો. ठीक है મમ્મી તમારે કોઈની હેલ્પ નહીં કરવાની, ઓકે? लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? ચાલો. તો પહેલો સવાલ છે, આપણા દેશના વડાપ્રધાન કોણ છે? નરેન્દ્ર મોદી. હવે કઈક અઘરો સવાલ પૂછવો પડશે જેમાં અટવાય. હા, આમાં અટવાઈ જઈશું. આપણા દેશ આઝાદ થયો એ તારીખ કઈ હતી? 15મી ઓગસ્ટ. હાલ તું પૂછ હવે. ને તમારી અને મમ્મીની બેની એનિવર્સરી ક્યારે આવી? બીજો પૂછ પેલા.
મમ્મીનો બર્થડે ક્યારે આવે? चीटिंग करता है तू हेलो